એક ધારાસભ્ય વિધાનસભાના સત્ર દરમિયાન આરોપ લગાવે છે કે તેમને જીવનું જોખમ હોવાથી તેમણે લાયસન્સ જે વેપનનું લાયસન્સ લેવા માટે અરજી કરી, પરંતુ તેમની અરજી કલેક્ટરે નકારી દીધી છે। પરંતુ સરકાર છે તે બુટલેગરો અને ગુડ્ડાઓને આ બંદૂકનું લાયસન્સ આપી રહી છે। આ મામલે હર્ષ સંઘવીએ પત્રકારનો એક દાખલો આપ્યો હતો અને પત્રકારો તેમના જીવના જોખમ વચ્ચે પણ કેવું કામ કરતા હોય છે તેને લઈને આ ધારાસભ્યને સંભળાવ્યું હતું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર જે 3 દિવસ માટે યોજાયું હતું તે પૂરું થઈ ચૂક્યું છે। આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ એક મુદ્દો છેડ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે તેમના જીવનું જોખમ છે, તેમણે વેપન લેવા માટે અરજી કરી છે, પરંતુ કલેક્ટરે તેમની અરજી નકારી દીધી છે અને આ સરકાર તેમને લાયસન્સ નથી આપી રહી। આ મામલે ઉમેશ મકવાણાના શું આરોપ છે તે પહેલા આપ સાંભળી લો। બોટાદ કલેક્ટર શ્રીને બોટાદ પોલીસ અધિક્ષકને દ્વારા ઓછામાં ઓછા 1 વર્ષની અંદર 22 જેટલા પિસ્તોલ અને રિવોલ્વરના લાયસન્સ આપવામાં આવ્યા। એમાંથી મોટા ભાગના બુટલેગરો અસામાજિક તત્વોને મસ્ત મોટી રકમ લઈ અને લાયસન્સ આપવામાં આવ્યા છે। એ પણ મેં ગૃહમંત્રીને કીધું, ભાઈ આવા જે બુટલેગરો જે છે, ડ્રગ્સ માફિયાઓ જે છે, એને તમે હથિયારના લાયસન્સો આપો છો અને જો જ્યારે મેં સ્વરક્ષણ માટે ધારાસભ્ય તરીકે મેં એક માંગણી કરી કે મારા જીવનું જોખમ છે, મને એક હથિયારનું લાયસન્સ આપો, ત્યારે મારી અરજી છે એ બોટાદ કલેક્ટર અને બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા નામંજૂર કરવામાં આવી છે। એક પણ મારી ઉપર ગુનો નથી। આની પહેલાં પણ મારી ઉપર જીવલેણ હુમલો થયેલા। વારંવાર બુટલેગરો ઉપર, ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં અમે અભિયાન ચલાવી છે। અમારા જીવનું જોખમ છે, જ્યારે ધારાસભ્યને લાયસન્સ હથિયારોનું નથી આપવામાં આવતું ગુજરાત સરકાર દ્વારા, ગૃહ વિભાગ દ્વારા, અને બુટલેગરોને, ડ્રગ્સ માફિયાઓને એને હથિયારોના પરવાનો આપવામાં આવે છે। જે પ્રકારે ઉમેશ મકવાણાએ કહ્યું કે 22 જેટલા ગુંડા અને બુટલેગરો છે તેમને સરકારે લાયસન્સ આપ્યું છે, પરંતુ તે ધારાસભ્ય હોવા છતાં તેમને લાયસન્સ નથી મળી રહ્યું ને તેમના જીવને જોખમ છે। આ મામલે પત્રકારે જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રશ્ન પૂછ્યો તે સમયે હર્ષ સંઘવી આ પત્રકારોના જીવના જોખમે કેવી રીતે કામ કરતા હોય છે તેના ઉદાહરણ રૂપે આ ધારાસભ્યને શું જવાબ આપ્યો તે પણ આપ સાંભળી લો। અને હું માનું છું ત્યાર સુધી અહીંયા બેઠેલા એક બી પત્રકાર આ રાજ્યની અંદર રાત દિવસ પત્રકારત્વ તમે સૌ લોકો વર્ષોથી કરતા છો। ગુજરાતના ખૂણે ખૂણાના ગામમાં જઈને બી પત્રકારત્વ કેવું હશે, નિડરતાથી પત્રકારત્વ તમે સૌ લોકો કરો છો। ક્યારેક સરકાર સામે બી કરવું પડે, ક્યારેક પોલીસ સામે બી કરવું પડે, ક્યારેક ગુંડાઓ સામે બી કરવું પડે, તો ક્યારેક 2 નંબરના વેપારીઓ સામે બી કરવું પડે। તમે તો સૌ લોકો જાહેરમાં ખુલ્લામાં બોલો છો, તોય મને જ્યાર સુધી ધ્યાન છે ત્યાર સુધી અહીંયા બેઠેલા આટલી મોટી સંખ્યામાં એક બી પત્રકાર પાસે કોઈ બી પ્રકારનું વેપન નથી। પરંતુ ઉમેશભાઈને જો આ પ્રકારના વેપનની જરૂર હોય તો નિયમો પ્રમાણે જરૂરથી હું ચકાસીને એ બાબતે ન્યાય કરવા માટેનો પ્રયત્ન કરીશ। હર્ષ સંઘવીએ ગૃહમાં ત્યાં સુધી કહ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં જે વેપન આપવાની પ્રક્રિયા છે લાયસન્સની તે એકદમ સ્લો છે અને જેને જરૂરિયાત છે તેને લાયસન્સ આપવામાં આવે છે। ધારાસભ્ય જે 22 વ્યક્તિઓના નામ આપ્યા છે અને જે 22 વ્યક્તિઓ પર આરોપ લગાવ્યા છે તેમનો ડેટા ચકાસી તેમનો પણ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે। આવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં વાત કરી હતી। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા